રાજાના વંશમાં ભગીરથ થયા અને એ ભગીરથ રાજાએ સાક્ષાત ગંગા મૈયાનું અવતરણ કરાવ્યું ધરતી ઉપર અને સુંદર મજાના ખડખડ કરતા ગંગાજી વહન થવા લાગ્યા ધરતી ઉપર. ગંગાજી યમુનાજી આ બંને અતિ પવિત્ર છે. ગંગાજી મુક્તિ આપે અને યમુના મહારાણી ભક્તિ સ્વરૂપા છે. ગંગાજીનો પણ મહિમા અનંત છે. શાસ્ત્રકારો એને અનંત એનો મહિમા ગણાવે છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભૂતે ચ મુક્તે ચ દદાસि નિત્યમ ભાવાનુસારે ન સદા. ગંગા સ્નાનનો મહિમા અને યમુના પાનનો મહિમા આજ સુધી વિજ્ઞાન પણ શોધી નથી શક્યું કે ગંગાજીના જલમાં એવું શું છે કે જેમાં અસ્થિ પધરાવા માત્રથી તે ગળી જાય છે. આજથી સુધી હજી શોધી નથી શક્યા કે એ જલમાં એવું શું છે. આપણે જમનાજીની લોટી આપણે જાત્રા કરવા ગયા હોય, લઈ આવ્યા હોય, વર્ષો સુધી આપણા ઘરમાં હોય, પછી વર્ષો બાદ આવું કઈક સત્કર્મ થાય ને એટલે આપણે લોટી ઉત્સવ કરીએ. ઈ લોટીને આપણે લઈ આવીએ, બરોબર જોજો ઈ લોટી જેવી ખુલશે ને એટલે એની અંદરનું જલ હશે ને ઈ જલ એવું ને એવું હશે. જોજો એનું કારણ શું? તો કે એ વિજ્ઞાન પણ હજી શોધી નથી શક્યું. નહીતર અમુક પાણીને બંધ કરી દો, પછી અમુક વર્ષો બાદ ખોલો ને તો એમાં જીવાત પડી જાય. આમાં કેમ નથી થતું? આ એટલે ગંગાજીના સ્નાનનો અને યમુનાના પાનનો અનેરો મહિમા છે. આવા ગંગાજીનું અવતરણ ભગીરથ રાજાએ કરાવ્યું. એના વંશની અંદર